સમર સ્ટાર્ટ થશે, આ પિરિયડમાં એક 10 દિવસની ટ્રીપ કરવી હોય તો એવી 5 પ્લેસ કે જ્યાં જવું જોઈએ. તો તમારે જો 10 દિવસ હોય તમારી પાસે તો ગો ટુ નોર્થ ઇસ્ટ, સીધા ગુવાહાટી જતા રહો. ત્યાંથી લાઈક આસામ, અરુણાચલ અને મેઘાલય. તવાંગ અરુણાચલમાં બહુ સરસ જગ્યા છે, લેસ એક્સપ્લોર્ડ પ્લેસ છે, લોકોને નથી ખબર, તમે ત્યાં જઈ શકો. નેક્સ્ટ ડેસ્ટિનેશન છે સાઉથમાં. તમે કોઈ જગ્યાએ જાઓ જે મેં તમને રૂટ આપે એમ ઉટી, બાંદીપુર, વાયનાડવાળો તમે રૂટ લઈ શકો, યા ફિર બીજી એક જગ્યાએ તમે જઈ શકો જેમ તિરુપતિ, પછી ત્યાંથી જાઓ મહાબલીપુરમ, ત્યાં એક વર્લ્ડ હેરિટેજ છે આખું, ત્યાંથી જાઓ પોંડિચેરી. પોંડિચેરી બહુ સરસ બીચ ડેસ્ટિનેશન છે, તો તમે એ રૂટ લઈ શકો. ગુજરાતમાં જ ફરવું હોય તો કઈ પ્લેસ હોય શકે? તો તમારે 2-3 દિવસ માટે ફરવા જવું હોય તો તમે ગુજરાતની કોઈ પણ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ પકડી લો. હે ને, ગુજરાત જોડે લગભગ બહુ બધી 25 કરતાં પણ વધારે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ છે. ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ એટલે શું કે ગુજરાત ગવર્મેન્ટે લાઈક નેચરની વચ્ચે, કાં તો નદી કિનારે હોય કાં તો જંગલમાં હોય, આવી રીતના નોર્મલી ફેસિલિટી બનાવી છે જ્યાં તમે સ્ટે કરી શકો